रण खिलियूं गुलाब, मुद्दा ये नहीं कि तुम कैसे हो, मसला तो यह है कि हमारे बगैर कैसे हो। मुद्दा ये नहीं कि तुम कैसे हो, मसला तो यह है कि हमारे 51 વર્ષની મમ્મી અદિતિ અને એનો 25 વર્ષનો દીકરો શામક વધુ એકવાર નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઘરમાંથી બહાર નીકળ્યા. ભગવાનને પ્રાર્થના કરીને નીકળ્યા હતા, તેમ છતાં પણ રસ્તામાં જેટલાં મંદિરો આવતાં હતાં એ દરેક મંદિર પાસે અદિતિએ દીકરાને સૂચના આપી, બેટા, તારું બાઇક ઊભું રાખ, ગણપતિ બાપાના આશીર્વાદ લઈ લે. આજે તને નોકરી મળી જ જશે. સહેજ આગળ ગયાં તો એક જર્જરિત શિવાલય આવ્યું. ફરીથી માએ કહ્યું, બેટા, મહાદેવને માથું નમાવી દે, બોળિયો નાથ તને નોકરી અપાવી દેશે. આમ જ હનુમાન દાદાના અને મહાકાળી માતાના ચરણોમાં પણ માથાં ટેકવીને માં દીકરો આગળ વધ્યા. નિર્ધારિત સમયે ઇન્ટરવ્યૂ જ્યાં ગોઠવાયા હતા તે ઓફિસમાં જઈ પહોંચ્યા. અદિતિની ચિંતા સકારણ હતી. પતિ પથારીવશ હતો, આવક શૂન્ય હતી, બચત ખૂટવા આવી હતી. બધો આધાર હવે દીકરાને નોકરી મળે એ વાત પર ટકેલો હતો અને શામક માટે આ 18મો ઇન્ટરવ્યૂ હતો. શામક સંસ્કારી, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ યુવાન હતો. એ ગ્રેજ્યુએટ થયેલો હતો, બહુ હોશિયાર કે સ્માર્ટ ન હતો, સાવ ઠોઠ પણ ન હતો. શરૂઆતના 5-7 ઇન્ટરવ્યૂઝ માં જ શામકને 1-2 વાત સમજાઈ ગઈ હતી. એક, દરેક ઇન્ટરવ્યૂમાં એને આ પ્રશ્ન તો અચૂક પૂછવામાં આવતો હતો, તમને આ કામનો એક્સપિરિયન્સ છે? પહેલાં ક્યાંની નોકરી કરેલી છે? બીજો પ્રશ્ન આ પૂછવામાં આવતો હતો, કોઈ પ્રતિષ્ઠિત મહાનુભાવોનો રેફરન્સ લાવ્યા છો? આવું પૂછીને શામકને બિટવીન ધ લાઇન્સ એવું કહેવામાં આવતું હતું કે જો તારે નોકરી જોઈતી હોય તો કોઈ મોટા માણસની સિફારિશ લઈને આવવું પડશે. વારંવાર નિરાશ થયા પછી એક દિવસ મમ્મી અદિતિએ કહી દીધું, આ વખતે હું તારી સાથે આવીશ. જો તું તારી આવડતથી, તારા ક્વોલિફિકેશન્સથી અને તારા જવાબોથી નોકરી માટે સિલેક્ટ થઈ જાય તો હું વચ્ચે નહીં પડું, બહાર વેટિંગ રૂમમાં બેસી રહીશ. પણ જો હવે પછી કોઈ કંપનીએ તને રિજેક્ટ કર્યો તો તું બહાર આવીને મને અંદર લઈ જજે. હું ઇન્ટરવ્યૂ લેનારના હાંજા ગગડાવી દઈશ. એ પછી ખરેખર અદિતિએ આવું કર્યું. જેવો એનો દીકરો નિરાશ મોં લઈને બહાર નીકળે એ સાથે જ અદિતિ ઓફિસનું બારણું ધકેલીને અંદર ઘૂસી જાય. સામે બેઠેલા ઇન્ટરવ્યુઅર ને ખખડાવી નાખે, તમે તમારા મનમાં સમજો છો શું? કોઈ તેજસ્વી યુવાનને નોકરી આપવા માટે એની તેજસ્વીતા જોવાની હોય કે અનુભવ? માણસ એની માની કુકમાંથી અનુભવ મેળવીને આવે છે. કોઈ એને નોકરી આપે તો એને અનુભવ મળે ને. હું બધું જાણું છું, આ બધાં નાટક છે નાટક. ઇન્ટરવ્યૂ તો ખાલી લેવા ખાતર જ લેવાય છે, બાકી પડદા પાછળ શું ચાલે છે એની મને ખબર છે. છોકરો નોકરી માગવા આવે તો રૂપિયા લેવાય છે, છોકરી આવે તો એની ચામડી જોવાય છે અને ઉપરથી ભલામણનો વેપાર ધમધમે છે. મારા જેવી ગરીબ માના બોળા દીકરાને કોણ નોકરીમાં રાખે? હતાશાઓના 17 વિકટ પહાડો વટાવ્યા પછી આજે આશાનું 18મું કિરણ આવ્યું હતું. શામકની તૈયારી, દેવી દેવતાઓના આશીર્વાદ અને જનેતાના પાલવનો છાયો ફરી એકવાર સાથે મળીને ઇન્ટરવ્યૂના રણમેદાનમાં પહોંચી ગયા. વેટિંગ રૂમમાં 30 ઉમેદવારો બેઠા હતા, યુવાનો હતા અને યુવતીઓ પણ હતી. યુવતીઓ વધુ બ્રિલિયન્ટ અને કોન્ફિડન્ટ દેખાતી હતી. યુવાનો ફફડતા હતા. અદિતિ શામકની સાથે એક લાંબા સોફાના ખૂણામાં ગોઠવાઈ ગઈ. પટાવાળો પાણીની 2 બોટલ્સ મૂકી ગયો. અદિતિ સમય પસાર કરવા માટે પંખો, ટ્યુબલાઇટ, દિવાલો, સીલિંગ, બારીના પડદા, ફર્નિચરનો કલર, આ બધું જોવા લાગી. પટાવાળો એક પછી એક કેન્ડિડેટનું નામ બોલ્યો જતો હતો. કામ ફટાફટ ચાલી રહ્યું હતું. 5 મિનિટમાં તો કેન્ડિડેટ બહાર આવી જતો હતો. મી. શામક ત્રિવેદી, પટાવાળાએ મોટેથી કહ્યું. શામક ઊભો થયો, મમ્મીનો ચરણસ્પર્શ કરીને અંદર ચાલ્યો ગયો. અદિતિ બોલી, બેટા, ગભરાતો નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજે. હવે અદિતિએ દિવાલ પરના ચિત્રો જોવાનું શરૂ કર્યું. સામેની દિવાલ પર 7 ઘોડા જોડેલા રથ પર સવાર સૂરજદેવનું સુંદર પેઇન્ટિંગ હતું. જમણી બાજુની દિવાલ પર એક એબ્સર્ડ પેઇન્ટિંગ હતું. દૂર ડાબી તરફની દિવાલ પર એક ખૂબ મોટી નહીં અને સાવ નાની નહીં એવી ફોટો ફ્રેમ જોઈ શકાતી હતી. કાચની ફ્રેમમાં મઢેલી એ તસવીર કોલેજમાં સાથે ભણતા ક્લાસમેટ્સનો ગ્રુપ ફોટો હોય એવું. અદિતિ ચમકી ઉઠી. આ ગ્રુપ ફોટો તો એના માટે ખૂબ જાણીતો છે. અદિતિ માટે જાણીતો જ હોય ને. આ ગ્રુપ ફોટો એના ખુદના ક્લાસમેટ્સનો હતો.
આટલે દૂરથી પણ એ પોતાને ઓળખી ગઈ. બીજી લાઇનમાં ડાબેથી 7મી છોકરી એ પોતે ઊભી હતી. એની બંને બાજુએ સંધ્યા અને વંદિતા હતી. ત્રીજી લાઇનમાં છોકરાઓ ઊભા હતા. અદિતિએ પટાવાળાને પૂછ્યું, આ કંપનીના માલિક કોણ છે? પટાવાળાએ ગુટખા ચાવતાંગ જવાબ આપ્યો, કંપનીના માલિક છે મી. આનર્ક વિજાપુરા. કેમ પૂછ્યું? તમે કોઈ મિનિસ્ટરની ભલામણ ચિઠ્ઠી લઈને આવ્યા છો? હું અંદર જઈને શેઠને વાત કરું. અત્યારે તમારા દીકરાનો જ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે. શું નામ છે તમારું? અદિતિ ઝડપથી ઊભી થઈ ગઈ. કહેતી ગઈ, ના, મારે કંઈ કામ નથી તારા શેઠનું. મારો દીકરો આવે તો કહેજે કે મમ્મી નીચે તારી વાટ જોતી ઊભી છે. એ બહાર નીકળી ગઈ. એનું શરીર કંપી રહ્યું હતું. આ ઓફિસમાં આવવાની મતી એને કેમ સૂઝી? આનર્ક વિજાપુરા. એનો સહાધ્યાયી. 3 વર્ષ સુધી એનો પ્રેમી રહી ચૂકેલો એક સમયનો એનો પ્રાણથી પણ વધુ પ્યારો યુવાન. ગ્રુપ ફોટોમાં બરાબર અદિતિની પાછળ જ એ ઊભો હતો. જ્યાં અદિતિ, ત્યાં હું. આ એનું ધ્રુવવાક્ય. એક સાવ નાની વાતમાં અદિતિને વાંકું પડી ગયું. આમ પણ એ ગુસ્સાવાળી તો હતી જ. ક્રોધનો પૂરો જ્વાળામુખી એણે પ્રેમીની ઉપર ઠાલવી દીધો, જિંદગીમાં ફરીથી ક્યારેય તારું ડાચું મારે નથી જોવું. આટલું કહીને એ આનર્કની જિંદગીમાંથી એક્ઝિટ કરી ગઈ હતી. આટલાં વર્ષે ફરીથી. સારું થયું કે બહારથી જ જાણ થઈ ગઈ, નહીંતર અંદર જઈને એની સામે ઊભી રહીને બોલવા ગઈ હોત તો કેવી ક્ષોભજનક સ્થિતિ ઉત્પન્ન થઈ હોત. આ ઇન્ટરવ્યૂ તો ગણતરીમાં લેવાનો જ ન રહ્યો. હવે 19મી કોશિશ. મમ્મી, તું કેમ નીચે આવી ગઈ? શામકના અવાજથી અદિતિ વર્તમાનમાં પાછી ફરી. મમ્મી, યુ શુડ કોંગ્રેચ્યુલેટ મી. મને જોબ મળી ગઈ. બોલ. કંપનીના બોસ પોતે ઇન્ટરવ્યૂ લેવા બેઠા હતા. મને જોબને સંબંધિત એક પણ સવાલ એમણે પૂછ્યો નહીં. મને ખાલી એટલું જ પૂછ્યું કે વી કેમેરામાં વેટિંગ રૂમમાં તમારી સાથે આવ્યાં છે એ તમારા શું થાય છે? એમનું નામ અદિતિ છે ને? મેં કહ્યું, હા, એ મારી મમ્મી છે. સરે કહ્યું, તમે ક્યારથી જોબ જોઈન કરી શકશો? આજથી, કાલથી કે પહેલી તારીખથી? મમ્મી, હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું કે હું મમ્મીને પૂછી આવું. પણ બહાર આવીને જોયું તો તું વેટિંગ રૂમમાં હાજર ન હતી. મમ્મી, તું અહીં ફૂટપાથ પર કેમ આવી ગઈ? અદિતિની આંખોમાંથી આંસુની ધારા વરસી પડી. એ મનોમન બબડી રહી, બેટા, હું ઓફિસ